જોડાય છે એને કઈ રીતના વાળી શકાય. એકલા અમારા કહેવાથી બધા વળવાના નથી. આપણે બધાએ સહિયારો પ્રયાસ કરવાનો છે. તમારા 10 મિત્રો હશે તો 10 મિત્રોને તમારે સમજ પાડવાની છે. ભાઈ ભરતી પડી છે, ફોર્મ ભરી દે. મેં પણ ફોર્મ ભર્યું છે. એને કહેવાનું છે ચાલો સવારે અમે 5 વાગે મોસ્કુટ વડપાડાના ગ્રાઉન્ડમાં દોડવા જઈએ છીએ, તારે પણ આવવાનું છે. એને પણ સાથે દોડાવવાનો છે. સાથે સાથે કોઈ એકેડમીનું તમે ક્લાસ જોઈન કરો છો તો હમણાં તો ઘરે બેઠા બેઠા 10 કલાક 8 કલાક તમને એકેડમી વાળો ભાઈ ગાંધીનગરથી ક્લાસીસ કરાવી આપે છે કે નથી કરાવી આપતો? તમે ઘરે બેઠા બેઠા પોતાના ખેતરે બેઠા બેઠા પણ ક્લાસીસ કરી શકો છો, એવી આખી જોગવાઈ છે. ત્યારે જે પણ લોકોએ હમણાં જે ફોર્મો ભર્યા છે અને જે લોકો બાકી હશે આવનારી ભરતીઓમાં ફોર્મ ભરવાના છે, બધા જ યુવાનોને મારે વિનંતી છે, તમારે બધાએ પોતાનો ધ્યેય એકવાર નક્કી કરી લો. રમવાનું તો ખરું જ, ક્રિકેટની હરીફાઈમાં પણ રમવાનું ખરું જ. જીવન સાથે બધી જ વસ્તુ જોડાયેલી છે. ક્રિકેટ રમો, વોલીબોલ રમો, તમે ડાન્સમાં જાઓ, નાચણામાં જાઓ, સંગીતમાં જાઓ, એ તો જીવનની ગૌણ જરૂરિયાતો છે, એ તો કરો જ. પણ મેન તમારા કેરિયર બનાવવા માટે આપણે ફોકસ કરવું પડશે. અહીંયા ઘણા વડીલો પણ બેઠા છે. તમારા ફળિયામાં પણ એવા 12 પાસ અને કોલેજ પાસ ઘણા વિદ્યાર્થીઓ કામ વગરના ફરતા હશે. એમને પણ પૂછો, ભાઈ કોલેજ પૂરું કર્યું છે તો હવે શું કરવાનો છે, શું કરવા ફરે છે, કેમ જતો નથી, કેમ પરીક્ષાની તૈયારી થતી નથી, પોલીસની ભરતીમાં જવાનો છે કે નહીં, હમણાં ભરતી પડી છે એમાં કેમ ફોર્મ ભર્યું નથી, દોડવા જા, વાંચ. અને એવા લોકોને પણ આપણે તૈયારીઓ કરાવી પડશે. ત્યારે જ આપણા ગામમાં જેમ જેમ પોલીસની ભરતીઓમાં લોકો લાગશે, બીજી નોકરીઓમાં લાગશે, ત્યારે જ આપણું પરિવાર, આપણું ફળિયું, આપણું ગામ, આપણો સમાજ આગળ આવવાનો છે. શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી. અને એમાં પણ પોતાનું જીવન, એ જે જીવન મળ્યું છે એને બગાડવા કરતા પણ સારું જીવન, સારી નોકરીમાં જોડાઈને સારું જીવન જીવે, એના માટેની આપણે બધાએ સમજણ પાડવાની છે અને આપણા લોકોને એ દિશા તરફ વાળવાના છે. એ વાત કરવા માટે આવ્યા છે. અને જે પણ લોકોએ ફોર્મ ભર્યા છે એમને તો મારે વિનંતી છે, હમણાં તમારી જ્યાં સુધી પરીક્ષા તમે પાસ ના કરો ત્યાં સુધી બીજી ફાલતુની બીજી બધી પ્રવૃત્તિ હમણાં બંધ કરી દો. જ્યાં કોઈ બીજો પ્રસંગ હશે, તમારા મમ્મી પપ્પાને મોકલો, તમારા બીજા ભાઈને મોકલો, કોઈ લગ્નમાં જવાનું હશે, આ જવાનું, ખેતીનું કામ હશે, ત્યારે પણ ઘરનાને કહો, મમ્મી પપ્પાને બી કહો કે ભાઈ અમને 3 મહિના સમય આપો, મારે પરીક્ષા આપવાની તૈયારી કરું છું. 3 મહિના સમય તમને ઘરના પણ આપશે. ખેતીનું કામ હશે, ઢોરનું કામ હશે કે બીજી બધી ઇતર પ્રવૃત્તિ હશે તો 3 મહિના એ પ્રવૃત્તિ પણ સાઈડ પર મૂકી દેજો. અને 3 મહિના કઈ રીતના આ પરીક્ષામાં પાસ થાય એ રીતના તમારે બધાએ 3 મહિના મહેનત કરવાની છે.